જૂનાગઢ લુહાર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો યોજાયો સરસ્વતી સન્માન સમારોહ। જૂનાગઢમાં વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન ઉનેવાડ બ્રહ્મ સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે કાર્ય કરી રહેલા ડોક્ટર, પત્રકારો, સરકારી કર્મચારીઓ તેમજ સમાજના મોભીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય અને સમજલક્ષી કાર્યો કરવામાં આવે છે। કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વકર્મા સમિતિ લુહાર સમાજની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી। વિનોદ મકવાણા, જૂનાગઢ। Yes. प्रमुख श्री देसावर लुहार ज्ञातिवाड़ी भवनाथ हरेशभाई कारेलियाने विनंती के स्टेज पर પોતાનું સન્માન લેવા આવે એને પ્રોત્સાહિત કરીશું। અમારી જે ચેનલ ચાલે છે એમાં ઘણા વિષયો છે। આપણો આ પ્રસંગ છે ત્યાંનો એ પણ અમે લઈશું। એમાં આપણું મેગેઝિન તો ચાલે જ છે, પણ હમણાં અમે એક અમારી ચેનલની શરૂઆત કરી છે। તો ખાસ વિનંતી કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકોન દબાવી અને અમને સહકાર આપવા વિનંતી છે। જય વિશ્વકર્મા। દિનેશભાઈ કવાડે નમ્ર વિનંતી કે હર્ષોડા જેલિન અને મકવાણા મોહિતને પ્રોત્સાહક ઇનામ આપી આવી ગયો ઉપર રહેજો, આપણે બધા આવી જાય એટલે કહેજો બધા। હાલો, ઓકે। હાજર ન હોય તો તેમના વાલી પણ એવોર્ડ ગ્રહણ કરી શકે છે। સમાજના ગૌરવ ધોરણ 8 અંગ્રેજી માધ્યમ આગળ આવી જાઓ। દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે ડોડિયા પ્રેમ, તૃતીય ક્રમાંક મેળવ્યો છે પ્રોત્સાહિત કરે વાલી એવોર્ડ લઈ રહ્યા છે। જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ। ત્રણેય બાળકોનું ધોરણ 9 માં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવ્યો છે। અહીંયા જુઓ, દ્વિતીય ક્રમાંક ઉપર ડોડિયા પ્રેમ, તૃતીય ક્રમાંક ઉપર પવાર રુધિકા। જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ। નમ્ર વિનંતી કે તેઓ આ ત્રણેય બાળકોને ઇનામ આપશે। વિપુલભાઈ વાઘેલા, હાલો, ઓકે। ઉભા રહેજો, ઉભા રહેજો, ઉભા રહેજો। समस्त लुहार समाज जूनागढ़ द्वारा समाज ने उपयोगी अनेक कार्यक्रमों करवामां आवे छे, जेमां विश्वकर्मा जयंतीनुं भव्य आयोजन करवामां आवे छे। विश्वकर्मा दादानी रथयात्रा काढवामां आवे छे અને સમૂહ ભોજન જ્ઞાતિનું વિશ્વકર્મા જયંતિને દિવસે કરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી આ સમિતિ કાર્યરત છે અને એમાં બે વિશ્વકર્મા જયંતિ ઉજવેલી છે અને 2 વિદ્યાર્થી સત્કાર સન્માન સમારંભ છે એ ઉજવેલા છે। આજે બીજો વિદ્યાર્થી સત્કાર સન્માન ઉજવાયો છે। એની અંદર બહાર ગામથી અનેક મહેમાનો પધારેલા છે। 150થી ઉપર બાળકોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો છે અને દરેક બાળકોને, જે બાળકોએ ફોર્મ ભરેલા છે તેવા બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલા છે। તેમજ 1, 2 અને 3ના ક્રમાંક અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને લોઅર કેજી, હાયર કેજી એમ તમામ બાળકોને, તેમજ ડિગ્રી, ડિપ્લો એવા કરેલા તમામ બાળકોને અને ગુજરાત સરકાર દ્વારા કે અન્ય કોઈ દ્વારા જે લોકોને પ્રોત્સાહિત કરી અને સન્માનિત કરવામાં આવેલ છે, જેમને એવોર્ડ આપવામાં આવેલ છે, તેવા જ્ઞાતિજનોનું પણ સન્માન કરવામાં આવેલ છે।
તેવા ડૉક્ટરો, એડવોકેટો, સારી પદવી ઉપર બિરાજમાન અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવેલ છે. આ રીતે વિશ્વકર્મા સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવેલ છે અને આ સન્માન સમારંભની અંદર અમે આ રીતે કાર્યક્રમ કરી, વિદ્યાર્થી સન્માન કરી અને તમામ જ્ઞાતિજનોને તમામને પ્રસાદ ગ્રહણ કરવા પણ અત્યારે ઉપસ્થિત રહેલ.